માતાજી, જય મામાદેવ. હા, 8:30 થઈ ગયા. સરલા, સરલા શું કરે છે? અરે આવી. જય મામાદેવ. જય મામાદેવ, જય માતાજી. જય માતાજી. તૈયાર થઈ ગઈ? હા, તૈયાર થઈ ગઈ. આ તો હું ભગવાનને, મામાદેવને, માતાજીને પગે લાગી લીધો ને હજી ચા નથી બની. હા, મારી ભૂલ થઈ ગઈ છે. કાલ સાંજે મોડું થઈ ગયું ને તો ચા ખાંડ બેવ ખૂટી ગયા છે ઘરમાં, તો હું લેવા જ જાઉં છું. અરે પણ મારી વાત સાંભળ, ચા ખાંડ તું લેવા જવાની છે. હમણાં મંદિરમાં પગે લાગતો હતો ને ત્યારે મેં જોયું કે એમાં અગરબત્તી છે ને હાવ થોડીક છે, અને આજે ગુરુવાર છે તો અગરબત્તી જો જોશે ને તો આપણે એક કામ કરીએ, આ ચા ને ખાંડ લેવા જાય છે ને તું, તો હું સાથે આવું. આપણે ઘી ને અગરબત્તી ને ચા ને ખાંડ બધું એક સાથે લેતા આવીએ. હા, એ તમે સારું કીધું કે આજે ગુરુવાર છે, એટલે આજે છે ને આકાશ આવીને સેવા પૂજા કરશે, એટલે એને અગરબત્તી, અત્તરની બોટલ, ચોકલેટ બધું જોઈશે. તો એક કામ કરીએ, તમારી વાત સાચી છે, આપણે બંને જોડે ચાલે છે. અને હા, ગુલાબ કેમ ભૂલી જાય છે? તને ખબર ને, મામાદેવ ને આજે ગુરુવારે ગુલાબ તો બહુ પસંદ, એટલે તાજી માર્કેટ ભરાય છે ને પુલ નીચે, ત્યાં જઈએ અને થોડા ગુલાબે લેતા આવીએ. અને સાચું કહું ને, આ આપણો દીકરો આકાશ નાનેથી મોટો થયો ને ત્યારે તને તો ખબર છે, કોઈ દિવસ નાઈ ધોઈને ભગવાનની સામે ઉભો રહીને દીવાબત્તી નથી કર્યા. સાચી વાત છે. પણ હવે જો ને, લગ્નને 2 વર્ષ થઈ ગયા ત્યારથી કમ્પલસરી રોજ દીવાબત્તી એ જ કરે છે. ઇવન તક આરતી પણ એ કરતો થઈ ગયો છે. પેલા નામે નતો લેતો. બોલો. એ વાત સાચી છે. સવારે નાઈ ધોવાનું, પછી રાતે આવે ત્યારે નાઈ ધોઈને દીવાબત્તી કરવાની. આ બધા સંસ્કારો હું તો જોઉં ને કે હવે પછી ને એકદમ સુધારો આવી ગયો છે એનામાં. પેલા આપણે કઈ મરી ગયા પણ કાઈ નતો સાંભળતો. અરે હું કહેતો ને તો કે એ બધું તમે છે ને વડીલોને પગે લાગવાનું, દીવાબત્તીનું તમારે વડીલો સંભાળવાનું, અમારે તો હરવું ફરવું મોજ કરવી એમ કહેતો. પણ ખરેખર ઘરમાં સંસ્કારી બહુ આવે ને તેના સંસ્કાર દેખાય આવે છે. એ આપણા ઘરમાં છે ને સાબિત થાય છે. હવે તમે વાતો ન કરો, ચાનું મોડું થઈ જશે. હા, એક કામ કર, તું અંદરથી બધું તૈયાર છે ને, થેલી બે લઈ લે, આપણે સાથે જઈએ અને બધી વસ્તુ લેતા આવીએ. હા, થેલી લઈ આવ. લઈ આવ. અને હું શું કહું, આ થેલી તો તે લઈ લીધી, પણ મેન રકમ મની એ લીધા કે નહીં? હા, લીધા છે, લીધા છે. તો સારું, નકર મારા પાકીટમાં જરા ઠંઠન ગોપાલ. ચાલો જઈએ. લ્યો, હા બંને તો હવારમાં નવડા પડી ગયા આ ફરવા જવા માટે. અને આપણા સેજલ બહુ, એ તો રૂમમાં સૂતા હશે. આ કેટલું એ કામ પડ્યું છે, આ લોકોને સમજ નથી પડતી કે બધું કામ પતાવા લાગાય. હું એકલી કાંઈ નથી કરું, હું એ મારા રૂમમાં જઈને આરામ જ કરીશ. બધું કામ કોણ કરે? એ મામા એ મામા તારી ભક્તિમાં એ નાણાય મે યાદ મારા મામા હો મામો સોય મારો અમે બાણે દસીએ મામા સોય મારા અમે બાણે દસીએ આકાશ, હા ઘરમાં ચા ખાંડ ખૂટી ગયા છે, મને પૈસા આપો તો હું જઈને લઈ આવું. આકાશ, આ ચા ખાંડ માટે પૈસા જોઈએ છે મને. એ ભગટડા, આ ક્યારની બૂમો પાડું છું એ સંભળાતું નથી? મને ચા ખાંડ માટે પૈસા જોઈએ છે. કાકી, મેં તમને કેટલી વાર કીધું છે કે જ્યારે હું સવારમાં નાઈ ધોઈને પૂજા કરતો હોય ને મામા દેવની કે મારી માની, ત્યારે મને ખોટે ખોટો અડકવો નહીં. શું કામ અડક્યો મને? વાહ, તું તો બહુ મોટો ભગટડો ને. એક કામ કર, તું અને તારી બાયડી છે ને જંગલમાં રહેવા જતા રહો.
ત્યાં ઝૂંપડી બાંધીને રહો એટલે તમને કોઈ અડવા ન આવે. મારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ એની સમજણ મને બહુ સારી રીતે પડે છે કાકી. એટલે તમારે સલાહ કે શિખામણ આપવાની કોઈ જરૂર નથી. હા, આ તમારો ભક્તિ રસ પતી જાય ને તો થોડું ઘરમાં એ રસ રાખો તો કઈ ઘરની એ ખબર રહે. શું થયું કાકી? કેમ ઉકળો છો સવાર સવારમાં? કેમ ઉકળું છું? આ મને ચા ખાંડ માટે પૈસા જોઈએ છે, હવે કોની પાસે માંગુ? અને આ ભાઈ તો એમને અડવાની એ ના પાડે છે. કાકી, મારા સાસુને કહેવાય ને એ તમને પૈસા આપી દે. એમને શું કામ હેરાન કરો છો અગરબત્તી કરવા ટાઈમે? વાહ, હવે તું મને શીખવાડીશ એમ ને? અને હા, તારા સાસુજી એટલે કે મારા જેઠાણી, જે અત્યારે શેઠાણી બનીને એમના વર સાથે હાથમાં હાથ પરોવીને ફરવા ગયા છે. આમ નવા નવા વરઘોડિયા નહીં હોય એવી રીતે. તો કોની પાસે પૈસા માંગુ એ તું મને કહીશ? સાચી વાત છે કાકી, એ તો હું ભૂલી જ ગઈ કે મારા કાકા આટલા વર્ષોથી આ ઘરમાં રહે છે પણ એમનામાં કમાવાની તેવડ નથી. એટલે બિચારા તમે શું કરો, માંગવા તો મારી સાસુ પાસે જ જવું પડે ને. હા, તું કઈક વધારે બોલે છે. આમ ભાન રાખ મોટા નાનાનું. અચ્છા, ભાન મને શીખવાડો છો તમે? તમને એટલી ખબર પડવી જોઈએ કે સવાર સવારમાં કોઈ માણસ જ્યારે ભગવાનના બે નામ લેતું હોય ને તો વચ્ચે ના આવવું જોઈએ. બધી ખબર પડે છે પણ આ સવારમાં ચા ખાન નહોતા ને એટલે મારે અડવા આવવું પડ્યું. બાકી તારા વરને અડવાય કોણ માંગે છે? તમે વધારે બોલી રહ્યા છો કાકી. ચામાં 5 મિનિટ મોડું થાય તો શું થઈ ગયું? શું ફરક પડી જવાનો છે? બરાબર છે, ચા તો તમને લોકોને જ ટાઈમ પર જોઈએ છે. હવે કે છો કે મોડું થઈ જાય તો શું થઈ જવાનું છે? સારું, ભૂલ થઈ ગયા અમારા લોકોની. હવે અમને માફ કરો અને જાવ અહીંયાથી. વાહ, આ તું મને જવાવાનું કેવા વાળી કોણ? તું છે ને આ ઘરની વહુ છે એટલે છે ને એ રીતે જ રહેજે. આ ઘરની શેઠાણી બનવાની કોશિશ નહીં કર. શેઠાણી હું બનું છું કે તમે બનો છો? ક્યારની શાંતિથી સમજાવું છું, સમજાતું નથી. રોજ ઉઠીને આડોશી પાડોશી સંભળાવો છો તમે. તમને શરમ આવી જોઈએ કે તમે શું કરો છો આ ઉંમરે? તમને લોકોને શરમ આવવી જોઈએ. એક તો નથી તારા સાસુ સસરાને શરમ આવતી. જ્યારે હોય ત્યારે આમ લટકા મટકા કરીને નીકળી પડવું છે અને એક તું જ્યારે હોય ત્યારે મને બોલવા નીકળી પડે. તમે અમને કઈ સમજાવશો કે નહીં હવે? કાકી જો સવાર સવારના પોરમાં છે ને ઘરમાંથી બે ભગવાનના નામ યાદ આવે અને એ સંભળાતા હોય ને બહાર તો સારું લાગે. આ ઝઘડા સંભળાતા હોય ને સારું ના લાગે. બે હાથ જોડું છું, હવે જાવ ને તમે. તમારે ખાંડ અને ઘી જોઈએ છે ને હમણાં લઈ આવી આપીશ. હા, તું મને સમજાવે છે. આ તારી ધર્મપત્ની ને તો તારાથી કઈ બોલાતું નથી. એકે શબ્દ તો એ સાંભળવા તૈયાર નથી. મારે તો જવું જ પડશે ને. આ તમારા લોકોનું લપ કોણ સાંભળે? સાચું કહેજો, તમારા કાકીને કોઈ દિવસ કૂતરું કરડ્યું છે? જાઉં છું. ખબર નહીં મારા જ નસીબ ફૂટેલા છે. બધા એવા મળ્યા છે ને કે ખબર નહીં મારી જિંદગીનું તો શું થશે. આખો દિવસ કામ કરવા છતાંય કોઈને કદર કિંમત નથી. શું આ સવાર સવારમાં કકળાટ માંડ્યો છે? આ ચાનો ટાઈમ થઈ ગયો, ચા તો આપી દે મને. હા, આ ચાના નામનો જ કકડાટ થયો છે. હા, તમારો ભગતડો ભત્રીજો આકાશ, એની પાસે મેં ચા ખાનના રૂપિયા માંગ્યા ને તો મારી સાથે ઝઘડવા બેઠો અને ઓછામાં એની વહુ એ મને ન બોલવાનું બોલી ગઈ. એવું બધું શું કહ્યું તને કે આટલો બધો ગુસ્સો છે? એવું બધું શું કહ્યું એટલે તમારા વિશે જ બધું કહ્યું છે કે આ તમારામાં કમાવાની તેવડ નથી ને એટલે આમ બધાનું મારે સાંભળવું પડે છે. તમે મને ક્યાંથી પૈસા આપવાના અને મારે એ લોકો પાસે ભીખ માંગવી પડે એટલે એ લોકોને એ પોસાતું નથી. આ ખરું કહું ને તો સેજલની અને આકાશની આ દેખાડાની ભક્તિ તો છે ને મને પણ નથી ગમતી. પણ આ મોટા ભાઈ અને ભાભી એને કઈ કહેતા નથી ને એટલે એને ફાવતું જડી ગયું છે. પણ હું શું કહું કે આપણે છે ને ભાભીની કાન બંભેણી કરવી પડશે. એટલે મોટા ભાઈ ભાભી આ બધાને મોઢા બંધ થઈ જાય એટલે કે જડબે સલાક થઈ જાય. આ તને કાન બંભેણી કરતા આવડે છે કે હું શીખવાડું? બધું મને આવડે છે, કઈ શીખવાડવાની જરૂર નથી. આ તમે શીખો કામ ધંધો કરતા, તમારે કોઈ બે શબ્દ સાંભળવા ન પડે. એ બધું કરું જ છું, થાય એટલું કરું જ છું ને. આ નથી જતો એવું તો નથી કામ પર. આ એ તો દેખાય જ છે એટલે જ લોકો બોલી જતા હોય ને.
પણ એ થોડું ઘણું સાંભળવું પડે. હવે મારે કામ ઓછું થાય છે એનો મતલબ એમ નથી કે હું કામ નથી કરતો, આળસુ છું, એવું તો છે નહીં. પણ હું શું કહું, આ મને તો તું નથી છોડતી, આ બિચારા વાસણ ઉપર તો રહેમ કર થોડો. બધા પર રહેમ જ કરવાનો જ મારે તો. આ એ જ કરવા આવી છું ને આ ઘરમાં. ખબર નહીં મારા તો કરમ ફૂટેલા છે કે આ ઘરમાં પરણીને આવી. હા, તમારા જેવા માણસ સાથે તો મને લાગે છે કે આખી જિંદગી મારી દુઃખમાં જ પૂરી થઈ જશે. કરમ તો મારા ફૂટી જેવું લાગે છે. હું કીધું તમે કઈ નહીં, આ ખાલી કહું છું કે આ કેટલીક વાર લાગશે ચા પાણીમાં એમ. વાર લાગશે એટલે ચાની ભૂખી નથી, આ ખાંડ નથી, કઈ રીતે ચા બનાવ? હવે મને કોઈ પૈસા આપશે તો ચા બનશે, નહીં તો નહીં બનશે. તો માંગ્યા નહીં ભત્રીજા પાસે. અને આ આકાશ આપણો ભગતરો મને છાની માની રહેવાનું કીધું અને એની બાયડીને એક શબ્દ એ નથી બોલ્યો. ખબર નહીં બાયડીમાં હું ભાડી ગયો છે હીરોએ કે એને તો એક શબ્દ એ બોલાતો જ નથી. એવું કીધું તો એની બૈરી આગળ તો એનું કાંઈ નથી હાલતું કા મારા જેમ. એમ ને તો લાવ મને 50 રૂપિયા આપો, આ ચા ખાંડ લઈ આવો. 50 રૂપિયા? અરે પણ મારી વાલી, તને તો સારી રીતે ખબર છે કે મારે કેટલું કામ થાય, 1500-2000 નું. હે તો મારી પાસે પૈસા ક્યાં? જેટલા પૈસા આવે ને મારો પગાર બધો તારી પાછળ તો વાપરું છું, એટલે તો આટલી ટીપ ટોપ દેખાય છે. આમ જો આ બધા તને જોવે ને એ બળતરા કરે. તું જો આમ જો કેવી લાયક છો. બસ હવે આ તમે છે ને મસ્કા નહીં મારો. મને પૈસા જોઈએ છે ને તો પૈસા આપો. પૈસા તો મારી પાસે નથી, પણ મોટા ભાઈ ભાભી ક્યાં ગયા છે? હવારમાં નીકળી પડ્યા છે આમ ટીપ ટોપ થઈને. ખબર નહીં હાથમાં હાથ નાખીને ક્યાં ફરવા ગયા હોય. મને કઈ થોડી કોઈ કહીને જાય છે કે અમે આમ જઈએ જ ને તેમ જઈએ જ. શું કીધું તે? મોટા ભાઈ ભાભી હાથમાં હાથ પરોવીને ગયા? નવા નવા લવરિયા છે ને એ લોકો તો. જો વિચાર તો કર, આટલી ઉંમર થઈ, મોટા ભાઈ ને ભાભી એના છોકરાને લગ્ન થઈ ગયા ને તોય આમ કીનામ હાથમાં હાથ પરોવીને બહાર ગયા. તું મારી યારે આમ કોઈ દી આવી? જયારે હોય ત્યારે બસ ગુસ્સો જ કરતી હોય. હાલ ને આપણે બે એમ ફરવા જાય. જાઓ હવે જાઓ, આમ કામ ધંધો કરો. એમાંય લોકો મને બધું વધારે સંભળાવે છે. પણ ખોટું હું કીધું એમાં? ખોટું હું કીધું? આમ કમાવાની તેવડ રાખો, પછી આપણે ફરવા જઈશું. આપણે શોખ કરવાનું થોડાક ઓછા રાખો ને તો થોડાક બચે રૂપિયા. આ શોખ હું આ 100 રૂપિયાની હારી પહેરું છું, હવે એમાં હું શોખ ઓછા કરું? હવે કેતા હોય તો ફાટલી સાડી લઈ આવો શનિવારી માંથી. તો છે ને ફાટલી સાડી એ લોકો છે ને ખરાબ ના દેખાય, ચહેરો સુંદર હોવો જોઈએ તારા જેમ. જો કેવો મસ્ત દેખાય છે. મને ખબર છે આ તમને મસ્કા મારતા સારું આવડે છે. કામ કરો કામ. બોટલ એ મારા માટે અહીંયા મૂકી ગયા, જોયું? આવું થાય. થઈ ગયા રેડ? બસ ઓલમોસ્ટ રેડી તો થઈ જ ગયો છું. કેટલું સારું ને, સવારમાં ઉઠીને તૈયાર થઈને નીકળી જવાનું. ઘરમાં શું થાય છે, કોણ શું બોલે છે, કોણ શું કરે છે, કઈ ઉપાધિ જ નહીં. કેમ વળી શું થયું? અચ્છા, તમને ખબર નથી કે શું થયું? અરે પણ કહેવા શું માંગે છે? આ જે પણ કઈ કહેવું હોય ને સીધે સીધું કહી દે. તમારા કાકી છે ને એ મને બિલકુલ પસંદ નથી. અરે નાસ્તિક હોવાની પણ એક હદ હોય છે. સાચું કહું, કાકીને એ નથી ખબર કે નાસ્તિક કોને કહેવાય. કાકીને એટલી જ ખબર પડે છે કે નાસ્તિક એટલે ભગવાનમાં ન માને, પણ ખરેખર નાસ્તિક માણસ એને કહેવાય છે જે પહેલા જાણે, જોવે, પરચો માંગે ને પછી વાતનો વિશ્વાસ કરે. તમારા ઘરમાં તો લોકોને એ ખબર નથી પડતી. હશે હવે જવા દે ને. કહેવાય છે ને કે જેવા સાથે તેવું ના બનાય. બનવું પડે. 2025 ચાલી રહ્યું છે, અત્યારે જેવા સાથે તેવા નહીં બનો ને તો પછી કઈ નહીં બચે પાછળથી બોલવા માટે. અરે પણ કોઈ વ્યક્તિ ખરાબ હોય ને એને આપણા મોઢેથી ખરાબ કહીએ ને આપણે આપણી જીભને શું કામ ખરાબ કરવી છે? એના કરતા જે થાય ને એને થવા દઈએ, કારણ કે આપણા કરતા. બસ કરો ને, સત્યતાની મૂર્તિ નથી સાંભળવું મારે. સાચું કહું ને તો મમ્મી પપ્પાનો જ વાંક છે. આમ કોઈ દિવસ કઈ બોલ્યા જ નથી. આખી જિંદગી કાકાને પાલવ્યા છે. તમારા કાકામાં તેવડ છે કે મહિને 5000 રૂપિયા કમાઈ શકે, અને આ તમારી કાકી ફેશન મોડલો એવી રીતે ઘરમાં ફરે છે. ખબર નહીં પાવર ક્યાંથી લાવે છે આટલો બધો. જો મારી વાત સમજવાની કોશિશ કર. આમાં પપ્પાનો કઈ વાંક નથી. અને જો કાકાને છે ને સરખું કામ થતું નથી, કારણ કે પહેલેથી છે ને કામમાં ઢીલા છે, સરખી રીતે કામ કરી શકતા નથી, એટલે સરખી આવક નથી આવતી. કારણ કે કાકાને તો રીઢનું હાડકું જ નથી. એ પપ્પાએ કોઈ દિવસ બનવા જ નથી દીધું. આખી જિંદગી પપ્પા બહાર લઈને ફર્યા છે એટલે આવું થાય છે. કોઈ દિવસ બોલો, સમજાવો એમને કે કામ તો બધાએ જ કરવું પડે,
અને માણસથી કામ ન થતું હોય ને તો જીભ ઉપર લગામ રાખવી જોઈએ. એવું નથી. કહેવાય છે ને કે એકવાર કોઈ વ્યક્તિ કામ કરવાની આળસ કરી નાખે છે ને પછી એને કરવું હોય ને તો પણ કામ કરી નથી શકતો. તમને બધી બહુ ખબર હોય ને. તો તું કહેવા શું માંગે? મારે શું કરવું જોઈએ? તમે લોકો છે ને સાચું હોય ને સાચું અને ખોટું હોય ને ખોટું કહેતા શીખો. બધી જગ્યાએ છે ને આ પોતાનો મત આપવો જરૂરી નથી હોતો. આપણા વડવાઓ કહીને ગયા છે કે ન બોલવામાં 9 ગુણ છે. અમુક જગ્યાએ મૌન રહ્યો ને એમાં પણ ફાયદો જ છે. વડવાઓ તો એવું પણ કહીને ગયા છે કે બધાની વાત માનવી જરૂરી નથી. બધા બુઝુર્ગો સરખા ન હોય. મોટા તો ગધેડાએ થાય છે, તો આપણે શું એની વાતો માનીએ છીએ? કેવી રીતે તને સમજાવું? મને તો એ સમજાતું નથી. તમારે મને કાંઈ નથી સમજાવું. તમે તમારા કામ ઉપર જાઓ, બાકીની બધી વાત હું જોઈ લઈશ. હા, હું શું કહું છું? શું? હા, સાંજે આવતા આવતા છે ને હું, આજે ગુરુવાર છે તો અગરબત્તી પૂરી થઈ ગઈ છે, ગુલાબ નથી, કઈ વસ્તુ નથી, તો સાંજે હું લેતો આવીશ. શાયદ મમ્મીને લોકો લેતા આવવાના છે એટલે જ તો બજારમાં ગયા છે. જો એકવાર મમ્મીને ફોન કરી લેજો, એ લાવે તો ઠીક, નહીં તો પછી તમે લઈ આવજો. સારું, હું એ લોકો સાથે વાત કરી લઈશ. પણ તું છે ને તારા મગજમાં ખોટે ખોટું ટેન્શન ના ભરતી. તું શાંતિ રાખજે. તું નાની છે, તારે સમજવું જોઈએ. આ બધા ડાયલોગ્સ મારા મગજમાં બરાબર બેસેલા છે. મોડું નથી થતું? હા, જય મા. હેલો આકાશ, મને ખાલી એટલું કહી દો ને કે સાંજે ફરાળમાં શું બનાવવું છે. આજે ગુરુવાર છે ને તો હું બનાવીશ ને. સેજલ વાવ, કઈ વાંધો નહીં. બીજું કઈ? અને સાંજે આવો ને તો ફોન કરજો. કઈ ભૂલાતું હશે તો મંગાવી લઈશ. ઠીક છે. જય મામાદેવ. પત્યું તમારું? આ તમારા ભક્તિ ભાવ બધું પતી ગયું? શું છે કાકી, ફોનમાં વાત કરતા હોય તો 5 મિનિટ તમારાથી ખમાય નહીં? ના, કારણ કે છે ને આજે સવારથી મેં ચા નથી પીધી અને હવે મને છે ને માથું દુખે છે, તો મને ચા બનાવી આપો. કાકી, તમે જોયું ને કે હું તમારા દીકરા સાથે ફોનમાં વાત કરતી હતી. આજે ગુરુવાર છે એટલે મારી પાસે બહુ જ બધા કામ છે કરવા માટે. પ્લીઝ આજનો દિવસ ચા બનાવો ને થોડી મારા માટે પણ બનાવજો. ઓહો મહારાણી, હવે તમે મને ઓર્ડર કરશો એમ ને? કાકી, આમાં ઓર્ડરની ક્યાં વાત છે? તમે એક કામ ન કરી શકો? જ્યારે હોય ત્યારે બસ તમારું મોઢું ચડેલું જ હોય છે. તો તમારાથી એ કયા કામ થઈ જાય છે? આખો દિવસ ભક્તિ ધર્મ, બસ એમાંથી ઊંચા નથી આવતા. બસ કરો કાકી, હવે નહીં બોલતા તમે. આ જ્યારે હોય ત્યારે ભક્તિને કેમ વચ્ચે લઈ આવો છો? અરે તમે તો નથી કરતા, પણ જે બીજા સારું નામ લે છે ને ભગવાનનું, એને તો લેવા દો. હા, તો લેવા જ દઉં છું ને, પણ તમારો આ ભક્તિ રસ પતે ને તો આ ઘરમાં રસ નાખો. અને બીજી વાત એ કે કામમાં ધ્યાન આપો. આ બધું કામ મારે કરવું પડે છે. કેટલું એ કામ તો હું અંબાડી લઉં છું. વહુ લાવ્યા ને એનો કોઈ મતલબ જ નથી. મતલબ તો તમારો પણ આ ઘરમાં કાઈ નથી નીકળતો. 10 વર્ષથી સાસરે આવ્યા છો, એક બાળકને જન્મ ના આપી શક્યા ને મોટી મોટી વાતો કરો છો. ચૂપ થઈ જજે. હા, બોલવાની તારી હિંમત કઈ રીતે થઈ? બસ કરો બંને જણા. શું આવી રીતે લડવા ઝઘડવાનું ચાલુ કર્યું છે? બંને શાંતિથી સમજીને કામ નથી કરી શકતા? મને સંભળાવે છે કે 10 વર્ષથી એક બાળકને જન્મ નથી આપ્યો, તો તારા લગ્નને 2 વર્ષ થઈ ગયા છે ને, તે કયા બાળકને જન્મ આપી દીધો છે? બસ કર કવિતા, બસ કર. બહુ બોલી લીધું તે. તને ખબર પણ છે તું શું બોલી રહી છે? હા, અરે સેજલ વહુને તો છે ને મામાદેવની કૃપાથી સારા દિવસ જાય છે, તને ખબર નથી ને? અરે એમની અસીમ કૃપાથી આજે મારી બહુ ખરેખર સારા દિવસોથી એ પસાર થઈ રહી છે. પણ તું અને એ જો એની ભક્તિ ભાવના કારણે અત્યારે પણ સારા દિવસ એના જઈ રહ્યા છે ને, શાંતિથી જીવી રહી છે. તો તું જીવવા દે. તને આસ્થા નથી ને, તું ભગવાનની ભક્તિ નથી કરતી ને, તો તારે પણ કરવી જોઈએ. તો તારો પણ દિવસ સારો જશે. રહેવા દો મમ્મી, કોને સમજાવો છો? જે માણસને પોતાને જ ખબર નથી પડતી કે આખી દુનિયાને ચલાવવા માટે કોઈ શક્તિ છે, છતાં પણ જે માણસ ન માનતું હોય ને તો એને ન સમજાવે. સાંભળ, હું તને એક વાત સમજાવું. તું જો મામાદેવની ભક્તિ ચાલુ કરી દે, હું તો કહું છું તારા પણ સારા દિવસ જશે. સમજ. જો સેજલ બહુ કેટલી ભક્તિ કરે છે, સવારથી લઈને સાંજ સુધી
એમના ભક્તિમાં દિવસ ચાલુ થાય છે અને ભક્તિમાં જ દિવસ પૂરો થઈ જાય છે એનો. તો શું એનું પરિણામ એને શું મળ્યું? તું જોવે છે ને, એને ફળ રૂપે એને એનું સંતાન મળશે અને તું આમ ને આમ આખી જિંદગી તારી વિતાવી દઈશ. તો મહેરબાની કરીને આપણા ઘરમાં સાક્ષાત મામાદેવ છે, તો તું થોડીક ભક્તિ કરી લે. કાકી માફ કરી દો મને, પણ તમને ખબર હોવી જોઈએ કે તમારી અને મારી વચ્ચે શું કામ નથી બનતું. તમે અવારનવાર ભગવાનનો વિરોધ કરો છો, પણ કયા કારણોસર એ મને ખબર નથી પડી. જો બે હાથ જોડીને કહું છું, તમે પણ આસ્થા રાખો. અરે માણસો તો ક્યાં ક્યાં સુધી જાય છે, તો આપણા તો ઘરમાં મામાદેવ બેઠા છે. એકવાર વિશ્વાસ કરીને તો જો, ઘણી બધી સ્ત્રીઓ છે જેને બાળકો નહોતા, મામાદેવના ગુરુવાર ભરવાથી એમને બાળકો મળ્યા છે, સંતાન પ્રાપ્તિ થઈ છે. તમે એકવાર વિશ્વાસ કરીને જો, તમારા પણ સારા દિવસો જરૂરથી આવશે. હા કવિતા, સેજલની વાત એકદમ સાચી છે. આ વાત પર થોડુંક ધ્યાન દેજે. હા, મમ્મી શું થયું? મમ્મી મમ્મી તમે ઠીક તો છો ને? મમ્મી પાણી લઈ આવો. શું થાય છે મમ્મી? ચક્કર આવે છે. કેમ સેજલ, મમ્મી આપણે હોસ્પિટલે જઈએ? હા એ ભાઈ ઉભો રે આમ ક્યાં? અહીંયા આય. અમારી વાતનો જવાબ આપતા જજો. મારી પાસે છે તમારી કોઈ વાતનો જવાબ આપવાનો સમય નથી. મારે ઓફિસે જવામાં મોડું થાય છે. જો ભાઈ, તારો સમય અને તારી ઓફિસ તેલ લેવા ગઈ. અને હા, બીજી વાત, આ તું છે ને, આ તારી કાકીને આ ભરમાવાની કોશિશ ન કર. એટલે કે આ ભક્તિ ભાવના રસ્તે. અને સેજલ બહુને ખાસ કહી દેજો, આ મને છે ને આ બધું જરાય પસંદ નથી. જો કાકા, જે લોકો બીજાના પૈસે થનગનાટ કરતા હોય ને, એ લોકોને એવું જ લાગે કે આ નોકરી છે ને એ ના કરીએ તો સારું, તેલ લેવા જાય તો સારું. તો દી કરવા જાવ ને તો ખબર પડે કે કેટલી વિશે શું થાય. અને બીજી વાત, મેં છે ને મારા કાકીને કોઈ ભરમાવ્યા નથી, માત્ર સમજાવી રહ્યો હતો કે થોડુંક આસ્તિક બનવું પણ જરૂરી છે, એકલું નાસ્તિક બનવું જરૂરી નથી. આ તમે આખું ઘર આસ્તિક છો ને, એટલું મારા માટે બહુ છે. હે? અને રહી વાત નોકરીની, તો હું કઈ ઘરે નથી બેસતો, થાય ને એટલું કામ કરું જ છું. રેવા દો ને, આ તમારી ઉંમરના વ્યક્તિઓ કેટલું કમાય છે અને તમે કેટલું કમાવ છો ને, એ મને બહુ સારી રીતે ખબર છે. ગધેડાની જેમ મહેનત કરો છો, પણ મહિને 10,000 રૂપિયા આખા લાવીને દો છો. આ તો શું થઈ ગયું? ઘરે તો નથી બેસતો ને. અને એવું જરૂરી નથી કે આ દુનિયામાં મારી ઉંમરના વ્યક્તિ બધા અદાણી, અંબાણી, લક્ષ્મી મિત્તલ બની જાય. એ જે હોય તે એ મારે જોવાનું નથી, પણ કમસે કમ આપણામાં એટલી આવડત તો હોવી જ જોઈએ કે આપણા પરિવારને શાંતિથી 3 ટકનું જમાડી શકીએ અને શાંતિથી રહી શકીએ અને પરિવારની જરૂરિયાતો પૂરી કરી શકીએ. રહેવા દો ત્યો ને શાંતિથી, અમારે તો જીવવું જ છે. પણ નહીં, તમે તો આ હાલી નીકળ્યા છો ધર્મના માર્ગે ભક્તિ કરવા. આ ભક્તિમાં તમને બીજું કઈ દેખાતું જ નથી. માતાજી, મામાદેવ, બસ બીજું કઈ નહીં. ના દેખાય, કારણ કે એ વસ્તુ પણ જરૂરી છે. સૌની પોતપોતાની મરજી હોય અને પોતપોતાની ઈચ્છા હોય. મને ગમે છે મારા મામાદેવની ભક્તિ કરવી, મારા માતાજીની ભક્તિ કરવી. તો પણ કર ને તું, હું ક્યાં ના પાડું છું. તું કર, તારી ઘરવાળી કરો, આ તારા મા બાપ ને કે, મારા ભાઈ ભાભી ને, એ ભક્તિ કરશે. પણ તારી કાકીને હું કામ ઈ રસ્તે લઈ જાશો? અમે બે શાંતિથી જીવી છીએ, જીવવા દે ને. જો કાકા, હું છે ને મારા કાકીને કઈ ભળોતો નથી, માત્ર સમજાવતો હતો કે જેમ આપણે આપણું રોજિંદુ કામ કરીએ છીએ ને, મહેનત કરીએ છીએ ને, એની સાથે જો ભગવાનની ભક્તિ કરીએ અને થોડોક સમય એમને ફાળવીએ ને, તો કઈ વ્યર્થ નથી જતો. એનું પણ વળતર આપણને મળે જ છે. મળ્યું ને જોની, વળતર મળ્યું. એવું નથી કે હું પહેલેથી નાસ્તિક છું. હે? આ લગ્ન થયા ને તો હું નાસ્તિક નહોતો, આસ્તિક જ હતો, બધુંય કરતો હતો. પણ જો 10 વર્ષ થઈ ગયા, હજી હામું નથી જોયું મારી. હે? તો હું ક્યાંથી હું ધર્મના રસ્તે હાલું? તું જ કે. જો કાકા, કઈ વસ્તુ માંગવા પ્રત્યે કે કઈ મેળવવા માટે જો ભક્તિ કરવામાં આવે ને, તો એ માત્ર ને માત્ર માંગણીની ભક્તિ કહેવાય.
અરે આસ્થા હોવી જોઈએ મનની અંદર કે હું તો ભક્તિ કરું છું, પણ એમને આપવું કે ના આપવું હે તમારા હાથની વાત. કઈ આસ્થાની વાત કરે છે તું? અને આ મતલબની ભક્તિની તું વાત કરી ને મને, તો મતલબી ભક્તિ જ લોકો કરે છે. આ એક ભગવાનની પૂજા કરે ને એની માનતા પૂરી ન થાય ને તો ફટાક દઈને છે ને ભગવાને બદલી નાખે છે. એમાંના છે માણસ, હે? અને રહી વાત આ ભક્તિની, તું છે ને ભાઈ એકલો એકલો અગરબત્તી ફેરવ્યા, આ મને અને મારી બાયડીને બક્ષી જો ને તો હારા વાત છે. હવે માણસને બે સારા શબ્દ કહીએ ને એમાં પણ એમને તકલીફ છે. સારું, જય મામા. કવિતા ક્યાં ગઈ છે? કવિતા પાણી લાવ. તમે શું કરે છે? આ કેમ આટલો ગુસ્સો કરો છો? આટલી બધી વાર લાગે? આ તો વાર તો લાગે જ. પહેલા છે ને ડ્રોવર માંથી ગ્લાસ લેવાનો હોય, પછી પાણી ભરવાનું હોય, પછી લઈને આવવાનું હોય. ફટાફટ કામ કરવાના. હા, બાકી તમે તો બહુ ફટાફટ કામ કરો નહીં? કેટલા રૂપિયા લઈને આવો તમે ફટાફટ કામ કરીને? ઘરે તો નથી બેસી રહેતો ને, જાઉં છું ને કામ પર. હવે ઓછું કામ થાય ને મારી પ્રોબ્લેમ નથી. એ જ ને, ફટાફટ કામ કરો ને તો કામ વધારે થાય. પણ એવું તમને સમજાય જ ક્યાં છે? તારી લલુડી બંધ કર ને. ઘરવાળો શું તારો? સામે છે ને આમ જીભડો ન કરવાનો. શું થયું કવિતા? શું થયું તને? કવિતા શું થયું તને? હે? આમ અચાનક આ બહારનું કઈ ખાઈ લીધું લાગે છે. આ તો જ તે હજમ ન થયું. કાકી શું થયું? આ ઉલટી કરે છે જો ને. આ બહારનું ખાઈને આવી છે, હજમ થાતું નથી ને તોય ઠૂસી ઠૂસીને આવી હતી કાલે. હે, મેં કઈ નથી ખાધું બહાર. હા કાકી, તમે બહારનું કઈ નથી ખાધું? નથી ખાધું. કેટલામી વાર ઉલટી થઈ છે? આજે ત્રીજી વાર થઈ. કાકી, તમને શું લાગે છે કે આ શું હશે? શું હોય વો? મેં કીધું એ જ હોય. તમે કીધું એ નથી. સાચું કહું તો કાકી, મને એવું લાગે છે કે તમે માં બનવાના છો, એટલે તો આવું થતું હોય ને. જ્યારે મને આવું હતું ને તો મને પણ ઘરે, જ્યારે મને આવું થયું ને, આઈ મીન પ્રેગ્નન્સી રહી ને, તો મને પણ વારે ઘડીએ ઉલટીઓ થતી હતી. એનો મતલબ કે તમે મમ્મી બનવાના છો. હા, તમે કેવી વાત કરો છો? આ 10 વર્ષ થઈ ગયા મારા લગ્ન કરે, અત્યાર સુધી કોઈ દે આવું બન્યું નહીં. હવે અચાનક તો એ શું કંકોત્રી લખે? કાકા માની જાઓ મારી વાત. હું જે કહું છું ને સાચું જ છે. આપણે હોસ્પિટલે જઈએ, બતાવી આવીએ એક વખત. બસ બસ સેજલ, આ 10 વર્ષ થઈ ગયા, કોઈ દિવસ માં તો બની નથી. અને હવે અચાનક અને હોસ્પિટલ જવું જ હોય ને તો બહારનું ખાધું છે એની ગડબડ છે, એની દવા લઈને આવજો, બીજી કોઈ વાત નથી આમાં. કાકા મારી વાત માનો, હું એક સ્ત્રી છું અને કાકીના સિમ્પટમ્સ જોઈને મને લાગે છે કે આવું જ થયું હશે. એમાં એવું છે ને કે કાકી પહેલા મામાદેવ અને માતાજીમાં માનતા જ નહોતા. પછી મેં અને મારા સાસુ એમને સમજાવ્યા. છેલ્લા 1 મહિનાથી કાકી ગુરુવાર પણ કરે છે. પૂછી જો, આ મામાદેવના ગુરુવાર કરવાથી અને માતાજીમાં શ્રદ્ધા રાખી છે ને, એના કારણે જ આ સારા દિવસો જોયા છે કાકીએ. કાકા પ્લીઝ, હવે તમે પણ માની જાઓ કે ભગવાન સિવાય આપણો ઉદ્ધાર ક્યારેય થયો નથી. અને બસ બસ હો સેજલ, ખમી જાવ તો સારી વાત છે. આ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા અને આ બધો છે ને તમારો પતિદેવ આકાશમાન છે, અને મારા ભાઈ ભાભી એટલે કે તમારા સાસુ સસરા. મને છે ને આ વાતમાં કોઈ રસ નથી. ભક્તિ ભાવ આ બધું વાતમાં મને જરાય માન્યમાં નથી આવતી. પ્લીઝ કાકા એવું ન બોલો. માંડ કરીને 10 વર્ષથી ભગવાને તમારી સામું જોયું છે અને તમે આવા શબ્દો શું કામ બોલો છો? અરે માન ખાતર તો માન ખાતર, ખોટી હાય હા પણ નહીં કરી શકો. અરે હોસ્પિટલ જાય અને પાછું મારે નિરાશ થઈ જવું કે હું બાપ બનવાનો છું, એના કરતા એમનેમ જ માની લઉં ને. અને તને જો ને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું, સાંભળી લેજે કાન ખોલીને. આ વાર તહેવાર રહેવાના છે ને બંધ કરી દેજે. આ ભવાડા છે ને મને નથી પસંદ બધા. શું બોલે છે કાકા? તમે શું બોલો છો? આપણા ઘરમાં બેઠેલા મામાદેવ ઉપર તમને ભરોસો નથી કે તમે આવી વાતો કરો છો? જરા વિચાર તો કરો કે શું બોલો છો એમ તમે. ભરોસો તમે રાખો. જો દેવાનો હોત ને દીકરો તો મને ક્યારનો દઈ દીધો હોત. પણ એકવાર હોસ્પિટલ જઈ આવીએ અને બતાવી આવીએ, એમાં તમને વાંધો આવું છે? પછી તો તમે માની લેશો ને. અરે ચૂપ કરને, બહુ મોટી આવી ભક્તાણીની દીકરી થઈ ગઈ છે તો એમ તું માં બની જઈશ. 10 વર્ષમાં નથી બની ને. કાકી, પથ્થર પર પાણી ન રેડો. હોસ્પિટલ જવું છે, ચલો આપણે જઈએ.
જાઓ હોસ્પિટલ, એના મોઢે પાછા આવશો. ડોક્ટર કહી દેશે કે આ બહારનું ખવાઈ ગયું છે, હજમ નથી થયું ડોહું. આવી મોટી માં બનવા વાળી. સરલા, કેમ કોઈ દેખાતું નથી? સરલા શું કરે છે? હા બોલો ને. ક્યાં ગયા બધા? કોઈ દેખાતું નથી. સરલા, શું થાય છે તને? સરલા, કેમ શું થાય છે? ચક્કર આવે છે? સરલા, મેં તને કેટલી વાર સમજાવી, આ છેલ્લા 2 મહિનાથી તને ચક્કર આવી જાય છે અને હાલતા હાલતા તું પડી જાય છે. તો એક કામ કર, આપણે વ્યવસ્થિત તપાસ કરાવી આવીએ દવાખાને જઈને. તમે શું કામ આટલી બધી ચિંતા કરો છો? હા, મામાદેવની કૃપાથી મને કાંઈ નથી થતું. મને કઈ વાંધો નથી. નાહકની ચિંતા કરો છો તમે. અરે ચિંતાનો સવાલ નથી. આવી કઈ તકલીફ હોય ને તો આપણે જાણીએ છીએ કે મામાદેવની અને માતાજીની કૃપા આવે પણ છે જ, પણ કોઈ વસ્તુનું માથું ન મરાય. દવા અને દુવા બધું કામ આપે. એટલે વ્યવસ્થિત એક કામ કર, ઊભી થા, આપણે દવાખાને જઈએ. ના ના, તમે ખોટી ચિંતા કરો છો. અરે ચિંતા કરવાનો ક્યાં સવાલ છે? ચિંતા ન કરું તો શું કરું? તમે મામાદેવ પર ભરોસો કરો. મને તો બહુ બધો ભરોસો છે. એ એક કામ મને કર. કાંઈ નહીં થવા દે. મારી વાત સાંભળ, પહેલા હું થોડુંક પાણી લઈ આવું ને, તું પી પહેલા. હાલે, થોડુંક પાણી પી લે. હવે કેમ છે? મને એક વાતનો જવાબ આપ. મેં હમણાં કીધું એમ તને છેલ્લા 2 મહિનાથી ચક્કર આવે છે. તું આવી વાતમાં માથું શું કામ મારે છે? હે, આપણે ખબર છે કે આપણા પર મામાદેવની માતાજીની અપાર શ્રદ્ધા છે, પણ હું એમ કહું છું, આ બધું છોકરાને ખબર પડશે ને તો એ ઠપકો આપશે કે પપ્પા તમે દવાખાને કેમ ન લઈ ગયા. એટલે આ બધી પંચાયત મૂક, આપણે એકવાર દવાખાને જઈને તપાસ કરાવી લઈએ, અને સારું હોય તો પછી કઈ તકલીફ છે? તમે આ બધી મારી ચિંતા છોડો. ખોટા ખર્ચ આપણે કાંઈ કરવાના થતા નથી. અરે ખોટા ખર્ચા ન કહેવાય. દવાખાને જવું, તપાસ કરાવી, વ્યવસ્થિત દવા લેવી, એને ખોટો ખર્ચો ન કહેવાય, એ સાવચેતી કહેવાય. તમને એક ઘરમાં સારા સમાચાર આપું? સારા સમાચાર? શેના સારા સમાચાર? આપણા કવિતા બહુને પણ સારા દિવસ જાય છે. અત્યારે એને દવાખાને જ લઈ ગયા છે. શું વાત કરે છે? હે? મારી દેરાણી પણ હવે ભક્તિભાવ વાળી થઈ ગઈ છે. હા, એટલે જો. હા, વાત તો તારી ખરી છે. તે અગાઉ કીધું તું ને કે તે કવિતાઓને સમજાવ્યા કે મામાના ગુરુવાર રહેવાનું ચાલુ કર, અને મામાના ગુરુવાર રહીશ ને તો જરૂર મામા તારી સામું જોશે. અને આજે તે સમાચાર આપ્યા ને, હું તો કહું ખૂબ ખૂબ મહેરબાની કહે મામાદેવની અને માતાજીની કે આજે 10 વર્ષે કવિતાઓના ઘરે પારણું બંધાશે. અને આ વાત તો બહુ સારી છે. આ સમાચાર હું એકદમ ખુશ થઈ ગયો. પણ હવે હું અત્યારે ત્યારે ખુશ થઈશ કે તું મારી સાથે દવાખાને આવવા માટે રાજી થઈશ. મતલબ તમને એવું છે કે તમને મામાદેવ પર ભરોસો નથી? અરે કેવી વાત કરે છે! તો પછી મામાદેવ ઉપર અને માતાજી પર પૂરેપૂરો ભરોસો છે. આ ઘરમાં આ છોકરા જ્યારથી સેવા પૂજા કરે છે ને ત્યારથી તે જોયું ને, આટલું મોટું મંદિર, મામાદેવની સ્થાપના, માતાજીની સ્થાપના, એટલે એની પર ભરોસો હોય ને ત્યારે જ આ બધું શક્ય થયું હોય. પણ સાથે સાથે તપાસ કરાવી, દવા લેવી એ જરૂરી છે. એટલે છે ને, મને કોઈ આનાકાની તારે નથી કરવાની. અત્યારે દવાખાને જવાનું છે એટલે જવાનું છે. તમે નહીં માનો એમ? અરે પણ શું કામ માનું? શું કામ ન માનો? મને કાંઈ નથી, પણ તમે સમજતા નથી. કઈ નહીં હોય ને તો ડોક્ટર ત્યાં બાંધી નહીં રાખે. એ રજા આપી દેશે કે બેન તમને કઈ જ વાંધો નથી, તમે શાંતિથી ઘરે જતા રહો. એટલે આપણે ઘરે આવતા રહેશું, બસ. હારું, હાલો બાપા, તમે જીત્યા નહીં હારી. હાલો. આમાં હારવા જીતવાનો સવાલ નથી. તમે જીત ખોટી પકડી છે, પણ મને ખાલી થોડા નોર્મલ ચક્કર આવે છે, બીજું કાંઈ નથી થતું. જો નોર્મલ ચક્કર આવતા હોય ને તો 1 વખત આવે, 2 વખત આવે. આ છેલ્લા 2 મહિનાથી નોર્મલ ચક્કર ના આવતા હોય, કાંઈ પણ પ્રોબ્લેમ હોય ને તો તપાસ કરાવી લેવામાં શું વાંધો છે ગાંડી? હાલો હાલો, ચાલો, ચાલ. તમારી વાત માનીને હાલો. આકાશ, સેજલ, હા તમે બંને કેમ આમ રડો છો? કેમ? હા, શું થયું છે મારા ભાભીને? આકાશ, તારા મમ્મીને શું થયું છે? મને તો કોઈ કઈ કેવું. આ કેમ રડો છો તમે લોકો?
આ મને છે ને ચિંતા થાય છે. મને કહો ને ભાભીને શું થયું છે? કયા મોઢે કહું તમને કે મમ્મીને શું થયું છે? કયા મોઢે કહું? આકાશ બોલ ને બેટા. આ મને ચિંતા થવા લાગી. આ ભાભીને કઈ તકલીફ વધી તો નથી ગઈ ને? ખાલી માથાનો દુખાવો જ તો છે. હા, ના શું? કાકી, મારા મમ્મીને છે ને માથાનો દુખાવો નથી. મારા મમ્મીને બ્રેન ટ્યુમર છે. બ્રેન ટ્યુમર. આ શું વાત કરી રહ્યા છો? સરલા ભાભીને બ્રેન ટ્યુમર છે? મમ્મીને સતત 2 મહિનાથી દુખાવો થતો હતો. એના કારણે જ થતો હતો. ડોક્ટરે તપાસ કરીને કહ્યું છે કે મમ્મીની હાલત બહુ નાજુક છે. એટલે એનો કઈ ઈલાજ તો હશે ને? એની કઈ દવાઓ તો હશે ને? ડોક્ટરે શું કહ્યું? શું ટ્રીટમેન્ટ કરવાનું કહ્યું? કઈ થઈ શકે એમ નથી કાકી. ડોક્ટરે કીધું છે કે હવે મમ્મી પાસે થોડાક જ દિવસો છે. થોડાક દિવસો આ ભાભીને કઈ નહીં થાય. સેજલ, આકાશને સમજાવ ને, રડવાનું બંધ કરી દે. હિંમત રાખ, બધું સારું થઈ જશે. ભાભીને બ્રેન ટ્યુમર થયું છે. ઓહો ભાભીને બ્રેન ટ્યુમર થયું છે. આ થોડાક દિવસના મહેમાન છે. પણ બેટા, તારે એમાં આટલું બધું રડવાની શું જરૂર છે? હે, રડવાનું થોડું હોય તારે તો છે ને ખુશ થવાય. કારણ કે આ તારા માટે તો નાની બીમારી છે. હાવ આ તારા મમ્મીને છે ને બધું સારું થઈ જાય. કે આ તારા માતાજી અને મામાદેવની બહુ પૂજા કરશો ને તું, હે, બહુ ભરોસો છે તને એની માથે. કેને કરી દે હારું. અને આમે હું જોઉં છું, તું માતાજી અને મામાદેવ બધાને હવારમાં ઉઠતા આવે અગરબત્તી કરશો. વાંકો વળી ગયો છો, વાંકો. કેને એને હાજા કરી દે. અને જો ન કરી શકતા હોય ને તો આ બધા ભવાડા કરવાનું છોડી દે. નકામો સમય છે ને વેડ પેશે તું એની પાછળ. તારી ભક્તિ કરી હોય ને મારા બાપ. મારે આવજે, મારા બાપા, મારે આવજે.
દીકરા, આ હું મામા દેવ બોલું છું. તે પૂરા ભાવથી મારી ભક્તિ કરીશ. આજે હું તારા દરેક મેણા ભાંગીશ. આ તારા ઘર પરિવાર પર પડેલી દરેક વિપદા હું દૂર કરીશ. અરે મારા આંગણે આંસુ પાડતી દુખિયારી દીકરીના વાંજ્યા મેણા હું ભાંગી શકતો હોઉં ને, તો તારી પર પડેલા દુઃખને તો હું પલભરમાં પી જાઉં. મારા દીકરા, મારા ભાણેજ, અરે તું ચિંતા નહીં કર અને રડવાનું બંધ કરી દે. આજે તારા માટે હોનાનો હુરજ ઉગાડું ને તો જ માનજે કે હું તારો મામો દેવ છું. બેસી જા. આવ, બેસો મમ્મી. ભાભી સારું તો છે ને? કેવું છે તમને? બેટા મમ્મી તારી મમ્મીને કઈ નથી થયું. ચમત્કાર થઈ ગયો બેટા. મામાદેવ ચમત્કાર કરી નાખ્યો. હા બેટા, તારી મમ્મીની વાત એકદમ ખરી છે. ડોક્ટરનો રિપોર્ટ પ્રમાણે તારી મમ્મીને બ્રેન ટ્યુમર હતું અને એણે ચોખ્ખા શબ્દોમાં કીધું હતું કે તમારા વાઈફની જિંદગી હવે 15 દિવસની જ છે. પણ આ મામાદેવની કૃપાથી, મામાદેવની દયાથી અને માતાજીની કૃપાથી તારી મમ્મીના રિપોર્ટ એકદમ નોર્મલ આવી ગયા. હા બેટા, આ એક ચમત્કાર જ છે પિતા. જે અને- ડોક્ટરો પણ માનવા તૈયાર નહોતા. હા બેટા, ડોક્ટર પણ અચંબામાં આવી ગયો કે આ બધું કઈ રીતે શક્ય બને. ત્યારે મેં ડોક્ટરને સમજાવ્યા કે આ તો બધી મારા મામાદેવની કૃપા છે, મારી માતાજીની કૃપાથી આ બધું થયું છે. કે મારા ઘરે સાક્ષાત મામા બિરાજે છે, માતાજી હાજરા હજુર છે. અને જો માતાજી અને મામાદેવ પર શ્રદ્ધા હોય ને તો પલમાં દુખડા તારે છે. એ વાત આજે અહીંયા સાબિત થાય છે બેટા. એટલે હવે તું રડવાનું બંધ કરી દે. જો તારી મમ્મી તારી સામે જ બેઠી છે, એને કોઈ જ તકલીફ નથી. અને બેટા, બીજી ખુશીની તો વાત એ છે કે જે કવિતાઓને પણ સારા દિવસો જાય છે એ બધું માતાજી અને મામાદેવના પ્રતાપે જ છે. હા, સુધીરભાઈ નું ઘર છે? હા, સુધીરભાઈ હું જ બોલું છું. આવો. 2 લેટર છે તમારા. લેટર? હા, આવો. થોડા વર્ષો પહેલા તમે કઈક જમીન માટે કેસ કર્યો હતો કોર્ટમાં, જે કઈક હા. વચામાં હતી. હા હા, તો એ કેસ તમે જીતી ગયા છો અને આ એના પેપર છે. અને બીજા કે નટવરભાઈ કોણ? હું નટવર છું. તમે જે કઈક કંપનીમાં ઇન્ટરવ્યુ આપ્યો તો કઈક નોકરી માટે? હા, આપ્યું હતું ને. હા, તો ખૂબ ખૂબ અભિનંદન. એ નોકરી તમારી માટે ઓકે થઈ ગઈ છે. શું વાત કરો છો? ચાલો, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. તો ભાઈ, કેટલા વર્ષોથી હું નોકરી માટે ફાફા મારું છું. ના ઇન્ટરવ્યુ આપ્યું, મને તો વિશ્વાસ જ ન હતો કે આ નોકરી માટે તો મારી લાયકાત જ નથી. હું તો ફક્ત 10 ભણેલો અને આવી નોકરી મારા નસીબમાં. હા નટવર, આજે તને સમજાયું ને કે જે ન થઈ શકે ને એ આ મામાદેવ કરી શકે, માતાજી કરી શકે છે. રહેવા દો પપ્પા, કોને સમજાવો છો તમે? જે માણસને પોતાના પર આટલો ઘમંડ હોય ને એને આવા શબ્દો ન કહેવા જોઈએ. કારણ કે કાકા વારે ઘડીએ મામાદેવ અને માતાજીનું જે અપમાન કરે છે ને એ હવે અમારાથી નહીં સાંભળે. કાકા, તમને એવું લાગે છે કે આજ સુધી જે કર્યું ને એ તમે કર્યું, પણ એ વાત ખોટી છે. આ આખી દુનિયાને ચલાવવા માટે કોઈ શક્તિ છે, તમે માનો કે ન માનો, એના ઈશારાઓ પર જ બધું ચાલી રહ્યું છે. અને જો તમે તમારી જાતને એના ચરણોમાં નાખી દેશો ને તો આખી દુનિયા એ તમારા ચરણોમાં નાખી દેશે, એ વાત પાકી છે. કાકીને આટલા વર્ષે સારા દિવસો રહ્યા છતાં તમે ન માન્યા. મમ્મીની બીમારી જતી રહી, તમને નોકરી મળી ગઈ અને આ જમીન જે આટલા વર્ષોથી ફસાઈ હતી એ પણ આપણા હાથમાં આવી ગઈ છે. તો શું કહેશો? આ બધું કરનાર તમે છો? તમે કર્યું છે આ બધું? ખરેખર મોટા ભાઈ, બહુ સાચું જ કહે છે. હું એમ જ સમજતો હતો કે આ ધર્મના રસ્તામાં શું રાખ્યું છે. જાણી જોઈને મેં માતાજી અને મામાદેવનું ખૂબ અપમાન કર્યું છે. હું ભૂલી ગયો હતો જે કઈ કરે છે ને
એની મરજીથી જ થાય છે. એની મરજી વગર તો ઝાડનું પાંદડું નથી હલતું. આ અંધશ્રદ્ધામાં હું એટલો આંધળો થઈ ગયો હતો ને, ગયો હતો. હે મામાદેવ, બની શકે તો આ તમારા નાસ્તિક ભગતને માફ કરી દેજો. કાકા, આસ્થા અને અંધશ્રદ્ધામાં ઘણો તફાવત છે. તમારી વાત સાચી છે કે આજના સમયમાં લોકો અંધશ્રદ્ધા તરફ ઘણા આગળ વધી રહ્યા છે, પણ એનો અર્થ એવો નથી કે ભગવાન પ્રત્યેની, પોતાના ધર્મ પ્રત્યેની વ્યક્તિ આસ્થા પણ ના રાખે. અને એવું કોણ કહે છે કે સંસારમાં રહીને કોઈ ભક્તિ ના કરી શકે? ભક્તિ કરવા માટે વૈરાગી બનવું પડે, ઘર છોડવું પડે. અરે સંસારમાં રહીને પણ સારી ભક્તિ થઈ શકે છે. અને જુઓ, તમે આટલો મામાદેવનું અપમાન કર્યું, માતાજીનું અપમાન કર્યું, છતાં પણ એમણે તમને માફ પણ કરી દીધા અને તમને તમારું ફળ પણ આપી દીધું. એટલે તો કહેવાય છે ને કે છોરું કછોરું થાય પણ કોઈ દી માવતર કમાવતર નથી થતા. બોલો મામા દેવની જય, બોલો ચામુંડ નાથની જય.